દીદી આજે હું તને લેમ જોક્સ પૂછવાની છું. આર યુ રેડી? ઓકે બાય ધ વે મને આવડતું નથી કાંઈ. યા આઈ નો, એટલે તો મેં રાખ્યું. તું ચા બનાવતી હોય અને એમાં તારો વાળ પડી જાય તો એને શું કહેવાય હિન્દીમાં? हिंदीમાં કહું ચાય બાલ બાલટી. બાલટી. ફાઇન. બીજો ક્વેશ્ચન. એક વસંત નામનો છોકરો છે, એને મને મુક્કો માર્યો, એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશમાં વસંત. હા વસંત કો હા મુકા ઇંગ્લિશમાં શું કહેવાય? તને ખબર? કહું? હા. વસંત પંચમી. વસંત પંચમી. જેલને હિન્દીમાં હવાલાત કેમ કહેવાય? ત્યાં હવા ઓછી આવતી હોય એટલે. કારણ કે ત્યાં હવા અને લાત બેવ મળે. ઓકે. રણબીર સિંગે એના પ્લેટમાં પાવ મૂકીને દીપિકાને શું કીધું હશે? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। એટલે યાર તું બોલ. ભાજી લાવ મસ્તાની. પ્લીઝ ગીવ મી સમ વોટર ડિયર, એને હિન્દીમાં શું કહેવાય?